આ નીચે આપું ને વિડીયો ખાસ ધ્યાનથી ને છેલ્લા સુધી જોઈજો. આ પાખંડી ભૂવાનો તમે વિડીયોમાં જોવો છો. એ ભૂવા પાસે આ બાળકને લઈને આવ્યા છે. 3-4 મહિનાનું બાળક છે. એ બાળકને નજર ઉતારવા માટે આ ભૂવા પાસે લઈને આવ્યા છે. આ ભૂવો એની માથે ઉભો રહી જાય છે. તમે વિચાર તો કરો. હવે આ નાનું બાળક છે એ ભૂવાનો વજન ખમી શકે? આ ભડદાનો આ જાડિયો છે એનો વજન ખમી શકે? અને માતાજી ક્યાં એવું કહે છે કે ભાઈ તમે માથે ઉભા રહી જાઓ? એ બાળકને કંઈક થઈ ગયું હોત તો આ બધા શું લાઈન લે? અને આજુબાજુ વાળા બધા જોવા વાળા છે એ જોવે છે પાછા. એને આમ કઈ રોષ નહીં ભરાતો હોય, કઈ થતું નહીં હોય કે ખાલી બધા જોયા જ રાખશે ને આવી અંધશ્રદ્ધામાં આવે રાખશે? માતાજી એવું કહે છે કે તમે માથે ઉભા રહી જાવ તો તમારી નજર ઉતરી જાય. એ 3-4 મહિનાનું બાળક છે. બાળક તો ભગવાનનું રૂપ કહેવાય સાહેબ. અને આ ભળદો એની માથે ઉભો રહી જાય. તમે વિચાર તો કરો. 2 પગ રાખીને છાતી માથે ઉભો રહી જાય છે. એ બાળકનો જીવ જતા જરાય એમાં વાર લાગે ને? આવી અંધશ્રદ્ધામાં ન આવો ને આવા ભળદાના કેમ કરતા નહીં. નકરામાં ને કાંઈક થતા આવું થતા વાર ન લાગે. એટલે આવી ખોટી અંધશ્રદ્ધામાં ન આવો ને આવા પાખંડીથી સેટા રહ્યો. ના વિડીયોને સાહેબ બને એટલો શેર કરજો.